કેશોદમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ વિશેષ કેરિયર કાર્યક્રમ યોજાયો હતો। કેશોદમાં જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા અભ્યાસ અંતર્ગત વિશેષ કેરિયર અને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન તથા માનસિક સંતુલન જાળવી રાખવા જુદી જુદી ટિપ્સ આપી પ્રેરિત કરવા માટે કાર્યક્રમ શાળાના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો। ભારત સરકારે શાળાકીય શિક્ષણ ક્ષેત્ર માટે પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 સુધી એક વિસ્તૃત કાર્યક્રમ સમગ્ર શિક્ષાની શરૂઆત કરી છે અને શાળાકીય શિક્ષણની સમાન તકો અને અદ્યતન નિષ્પત્તિઓને આધારે શાળાની અસરકારકતા સુધારો કરવાનું વ્યાપક લક્ષ્ય ધરાવે છે। પ્રાથમિક તેમજ માધ્યમિકથી ઉચ્ચ માધ્યમિક સ્તર સુધી અતૂટ શાખા તરીકે શાળાની કલ્પના કરે છે। તે પ્રાથમિક શિક્ષણ માટેની સર્વ શિક્ષા અભિયાન અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટેની રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન એ શિક્ષકોમાં ક્ષમતાના નિર્માણ માટે ટીચર એજ્યુકેશન એમ 3 યોજનાઓને સમાવેશ કરવામાં આવી છે અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું એ આ યોજનાનો દ્રષ્ટિકોણ છે। ગુજરાતમાં સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ ગુજરાત શાળા શિક્ષણ પરિષદે રાજ્યમાં શાળાકીય શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે જૂનાગઢ જિલ્લાના નોડલ કાઉન્સિલર તરીકે પ્રીતિબેન રાઠોડને જવાબદારી સોંપી દરેક તાલુકામાં કાઉન્સિલરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કેશોદ શહેર તાલુકામાં પ્રવીણાબેન વ્યાસની નિમણૂક કરવામાં આવી છે। કેશોદ શહેરની શાળાઓમાં સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી એપ્લિકેશન અને સરકારી યોજનાઓની વેબસાઇટ સહિત માહિતી આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કે અભ્યાસ બાદ કોઈપણ પ્રકારની મૂંઝવણ ઉદ્ભવે તો માર્ગદર્શન મેળવવા સોશિયલ મીડિયામાં પેજ બનાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સમસ્યા રજૂ કરી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે। સમગ્ર શિક્ષા હેઠળ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે વિકેન્દ્રિત વ્યવસ્થાપન માળખું અપનાવવામાં આવ્યું છે। સમગ્ર શિક્ષા અંતર્ગત વિવિધ શાખાઓ જેવી કે ક્વોલિટી એજ્યુકેશન તેમજ મોનિટરિંગ તેમજ ડિજિટલ ઇનિશિયેટિવની વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સંમલિત શિક્ષણ અને સિવિલ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સહિતના પ્રવૃત્તિઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણ સ્પોર્ટ અને શારીરિક શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। કેશોદમાં કે વનપરિયા કન્યા વિનય મંદિર અને સિદ્ધાર્થ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કેરિયર મહોત્સવ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી। કેસિંગ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્તે। સમગ્ર શિક્ષા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ MGI તરફથી જે પ્રોજેક્ટ ચાલુ છે તેમાં દરેક જિલ્લામાં અને તેમના દરેક તાલુકામાં એક કાઉન્સેલર હોય છે। તો આજે અમે જે કરિયર મહોત્સવનું આયોજન કરેલું છે તે કેશોદ તાલુકાના BRC ભવન પ્રેરિત અમે આજે KA વણપરિયા કન્યા વિનય મંદિરમાં હાઈસ્કૂલમાં અમે એક કરિયર મહોત્સવનું આયોજન કરેલું છે અને બપોરે અમે સિદ્ધાર્થ હાઈસ્કૂલ ત્યાં પણ 9 થી 12 ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે કરિયર મહોત્સવનું આયોજન કરેલું છે। તો KA વણપરિયા હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં જે ગર્લ્સ બહેનો અને તેમના શિક્ષક સ્ટાફે હાજરી આપેલી છે અને અમારા BRC ભવનમાંથી BRP સર શ્રી દિનેશભાઈ ગોહેલ જે વોકેશનલ શિક્ષક છે તેમને પણ હાજરી આપેલી છે। અમારા જૂનાગઢ જિલ્લાના નોડલ કાઉન્સિલર શ્રી પ્રીતિબેન રાઠોડે પણ અહીંયા કેશોદ તાલુકામાં KA વણપરિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ઘણી બધી માહિતી આપેલી છે। તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ ક્યારેય હિંમત ન હારવી જોઈએ અને માનસિક રીતે જે મેન્ટલ હેલ્થ વિશે પણ કાઉન્સેલરે સમજૂતી આપેલી છે અને વિદ્યાર્થીઓની બહેનોને ખાસ ઘણી બધી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ પણ કરાવેલી છે અને તેમાં ખાસ વિદ્યાર્થીઓને કરિયર વિશે પણ ગાઈડન્સ કરેલ છે, માર્ગદર્શન આપેલું છે અને માય કરિયર એપ અને માય કરિયર એડવાઇઝર જીવજોય એપ જે ડાઉનલોડ કરવાની અને તેમને ખાસ માહિતી એવી પણ આપેલી છે કે વિદ્યાર્થીની બહેનોએ ખાસ હિંમત ન હારવી જોઈએ અને પોતે વ્યવસ્થિત રીતે મેન્ટલી રીતે સશક્ત રહેવું જોઈએ।